એક બેન એના ઘરવાળાને કે દિવાળી આ વખતે તમને ખરીદી કરવા નથી જવા દેવા. એ કે તમારી ખરીદીમાં ફૂલખેણી મૂકો. આ ગમે ત્યારે એ કે દર દિવાળીએ જાઉં છું, મોટા મોટા ફટાકડા લેવો. ગયા વખતે એ કે છોકરાના હાથમાં ફૂટી ગયો, એ કે 150 રૂપિયા પાટો બંધવાના થયા. એ કે આ વખતે હું ખરીદી કરી આવી છોકરાઓ માટે ફટાકડાની. એ બાઈ ગઈ ખરીદી કરી આવી, પણ નકરી ભોંચ કર્યું જ લઈ આવી. ખેલી આમ ઠલવી ને નકરી ભોંચ કર્યો. એનો ઘરવાળો કે આ શું? એ કે આ જો સસ્તામાં પતી ગયું, છોકરા વળી આમ જગાવે એવી કુંડાળું કુંડાળું ફરે એ કે, અને મજા આવે, કોઈને દાજે નહીં. એ કે તમારામાં કોઈ દી ભૂતિ જ ન આવી, તમે આવું કોઈ દી લઈ આવ્યા? ઓલે તો રોવા જેવો થઈ ગયો. આ ભૂતિ નો આવી એટલે તારે લગ્ન કર્યા કે. પણ બહેનો એવું બતાવે વાળું પાણી કરી લીધા. વાળું પાણી કરીને છોકરાઓને કે હવે બેટા તમે એ ડેલી આ ભોંચકરી જગાવો. એ બોલો પાય અહીંયા ઉભો તો એ બાઈ ઉભી થઈને છોકરા ભોંચકરી હળગાવી. તે ભોંચકરી આમ જમીનમાં ફળે એના બદલે થોડીક અધેર થઈને ઉલડી. તે સામે વાળાના મકાનમાં ડામસિયામ ગરી ગઈ. અને પાય ડામસિયું હળગ્યું, ઉતાણીને હોળી હળગાવી હોય એમ. ઓલો જોઈ ગયો, હળી મૂકીને પાણીની ડોલ ગોતી ને એ ડોલ પરીની કે ગયો ને એ ડામસિયો ઠાયરો ત્યાં કે ઓલા અમારા કાટલા ચાલી લીધા હો, માયરા વિના એ કે ન મૂકી. પણ એ કે આ ગોદડા કે બરી ગયા તો અમે લઈ દઈએ કે આ ગોદડા કિંમતી હતા, જેવા તેવા નતા. એ કે આ 5000 નો ડામસિયો હળગી ગયો. ઓલો કે 5000 આપો પણ ફરિયાદ કરશો. પછી તેની વહુને દેખો આ ભોંચકરીની દીધી, એના કરતા એ કે ભલે ને 20 રૂપિયાના ફટાકડા લઈ દીધા હોત તો વાંધો શું હતો. પછી મેં એને કીધું, મેં કીધું બીજી ભોંચકરી હળગાવી? ના ના, મને કે 1.5 ફૂટનો ખાડો ગાળી દાટી દીધી. અને એ કે દાયટા પછી આ ધરતી કમથ્યો તઈ મને વેમ પડ્યો, કોઈ બાઈને સિગરેટ નાખી છે ને અંદર હળગી છે, કોણ આ કે જપ્ત. એ તો કે મેં મારી વહુને કહી દીધો, આ ધરતી કમથ્યો ભલે થયો, ભોંચકરીની વાત ન કરતી, વળી ખાતું તપાસમાં આવે. હવે કેટલો ગળે આવી ગયો છે. એક જણા નોકરીમાં ઇન્ટરવ્યુ હતો, સાહેબે પૂછ્યું સરકારી ખાતા વિશે જાણો છો? હા સાહેબ બીકોમ ભણ્યા છે, સરકારી ખાતા વિશે ન જાણતા હોય અમે હું ભોકા જેવા છે? એમ નહીં કે સરકારી ખાતા વિશે જાણો છો ને? વ્યવસ્થિત જવાબ આપો. હા સાહેબ. જી સાહેબ. ગરીબાઈમાં આવી ગયો એટલી વાર. જી સાહેબ આપ જેમ કે એમ, તમે કે સરકારી ખાતા વિશે જાણો છો? હા. એ કે સરકારમાં કેટલા ખાતા હોય? ઓલું કે સાહેબ આમ તો લગભગ બધાય ખાતા હોય, પ્રસાદ થી માંડીને પટાવાળા સુધી. પણ ખરેખર માણસના જીવનની માલિકા ખરે ટાણે બુદ્ધિ છે ને, એ ખોપરામાં હોય કામ આવે, ચોપડામાં હોય કામ ન આવે. અડધી રાતે ક્યાં ખલવાના હોય ત્યાં ચોપડા ક્યાં ગોતવા? તેની તો બુદ્ધિ ખોપરામાં હોય કામ કરે. અમેરિકા આપણા દેશના ઘણા માણસો રહે છે. એમાં એક ભાઈને ત્યાં દીકરાનો જન્મ થયો. એ દીકરો 20 વર્ષનો થયો, પણ ભલે ઓલા ભારતના, પણ એ દીકરો જન્મો તો અમેરિકામાં, એટલે એ અમેરિકાનો જ ગણાય. ભારતના સંસ્કાર ન હોય, જન્મભૂમિ ફરી ગઈ. એ છોકરો કે મારે આપણા દેશમાં આટો મારવા જવું છે. તેના બાપા એ બધા સરનામા આપ્યા, અહીં મામા રહે છે ને, અહીં માસી રહે છે ને, આ ગામ આપણા કાકા રહે છે ને. એમાં એ સરનામા લખીને આવ્યો ને એ આપણા ભારતમાં આવ્યો. પરબારો મામાને ઘેરી ગયો. માં આપણને જન્મ દેનારી જનેતા હોય એને એક જ માં લાગે, પણ જન્મ દેનારી જનેતાનો ભાઈ હોય ને એને 2 માં લાગે. જે ડબલ માં જેટલો પ્રેમ આપે ને એને માં કહેવાય. એને આવ્યો તો એના મામા એ તો હરખથી એને બસ પડી લીધી, ખંભે બેહાડી લીધો, અને એ સારું જમાડ્યો, બધે ફેરવો. એમાં એક જગ્યાએ વાડીએ ગયા. હાઈજી ગામડામાં તો વાડીયું હોય, વાડીએ ગયા. 8-10 જણા બેઠા હતા, વચમાં ભડકો બળતો હતો ને એમાંથી ઘણો કાઢ્યો માટીનો, અને એમાંથી સકરિયા ગાજર કાઢ્યા. એટલે અમેરિકાનો માણસ જે આવ્યો હતો એ કે આ શું કહેવાય? એ કે આને સકરિયાનો પ્રોગ્રામ કહેવાય. તરત નોટ ભેગી હતી, પેન ને નોટ બે પાનું ફેરવીને લખી લીધું. 8-10 માણસો બેઠા હોય, વચમાં ભડકો બળતો હોય, એને સકરિયાનો પ્રોગ્રામ કહેવાય. હા, એ બધું લખી લીધું. 1-2 દિન ત્યાં રોકાણ. ત્યાંથી એના માસીને ગામ જવું હતું. બરોબર માસીના ગામના પાદરમાં ગયો, કોઈ ગુજરી ગયા છે. તે ચિતા હળગતી હતી શમશાનમાં, અને ફરતા માણસો ઉભા હતા. તો ત્યાં જઈને શું કે ખબર, કે સકરિયાનો પ્રોગ્રામ બહુ મોટો કર્યો. એક જણાએ હળી મૂકીને બોચી પકડી 2-3 ખેંચી લીધી. એ કે આ ગુજરી ગયા છે, આને દેન ક્રિયા કહેવાય. સોરી કે હું તો અમેરિકાથી આવું છું, મામાના ગામ રોકાણ હતો ને એમાં કે 8-10 જણા બેઠા હતા ને ઘડો કાઢ્યો. એ કે ઈ સકરિયાનો પ્રોગ્રામ કહેવાય. જાજા માણસો ભેગા થયા હોય, કોઈની આંખમાં આહુડા પડતા હોય, ધુવાણા નીકળે છે, આને દેન ક્રિયા કહેવાય.
વળી પાનું ફેરવીને લખી લીધું. બહુ જાજા માણસો ભેગા થઈ ગયા હોય, વચમાં મોટો ભડકો ભરતો હોય, ધુવાણા નીકળતા હોય, કોકની આંખમાંથી આહુડા પડતા હોય, એને દેન ક્રિયા કહેવાય. ધીસ ઇઝ દેન ક્રિયા. એ લખી લીધું. 2-3 દી ન્યા રોકાણું. ત્યાંથી એના ફઈના ગામ ગયો. હજી ગામના જાપામાં દાખલ થયો ને ત્યાં એક ભાઈએ નવો બંગલો બનાવ્યો હતો, પણ ફળિયામાં હાકડી વાસ્તુ હતું તો હવન રાખ્યો તો ડેલી બાય શેરીમાં. એ ધુવાણા નીકળતા હતા ને જાજા માણસો ભેગા થઈ ગયેલા ને ધુવાણાના હિસાબે આંખમાંથી આહોડા પડતા હતા. ન્યા જઈને કે કેમ દેન ક્રિયા ડેલી એ રાખી. વળી 2-3 એક ઉભા થઈને ખેંચી. એ કે આ 7 લાખના મકાન બનાવ્યા છે, હજી કોઈ રહેવા નથી આવ્યું, આ વાસ્તુ હાલે છે ને અહીંયા દેન ક્રિયાની ક્યાં દેશ. વળી સોરી હું અમેરિકાથી આવું છું. એ કે હું ભૂલી ગયો. એ કે આ એક ગામમાં આવું થયું હતું. એ કે ઈ ગામની બારોબાર હોય ને એને દેન ક્રિયા કહેવાય, અને ગામમાં હોય ને એને હવન કહેવાય. વળી પાનું ફેરવીને ટાંક મારી કે દાદા માણસો ભેગા થઈ ગયા, વચમાં ભડકો ભરતો હોય ને એને હવન કહેવાય. 2-3 દી ન્યા રોકાણું. વળી કાંઈક માન હાજો નરવું છે, કારણ કે મુલાયમ ને ગામડાના માણસોના હાથમાં કપાસી હોય, બબે ઝાપટું મારી તો ખોટું લઈ જાય. માન કાંઈક મોટાના ખોજા ઉતરે ને પછી એક છેલ્લા એના હગા રહેતા હતા. એ કે ન્યા દેવું અને પછી વયો જાવ અમેરિકા. પણ ઈ ગામમાં ગયો બન્યું એવું, ગામના જાપામાં દાખલ થયો. ગામની વચમાં જ બરોબર સરપંચના મકાન, વર હારું. એ 400-500 મણ કપા ઓયડામાં ભર્યો તો, અને એમાં કોઈ બીડી નાખતું ગયું છે ને કપા હળી ગયો ને શીકું નીકળ્યો. ભડકા અગ્નિની જાળું આફે અડવા મંડી ગયેલી. અડધું ગામ ભેગું થઈ ગયેલું. સરપંચ ઉપાતા આંખમાંથી આહુડા પડતા હતા. ગામના જાપામાં દાખલ થયો ને આ ભડકા જોયા એક ભાઈને પૂછ્યું આ કોનું મકાન છે. એ કે સરપંચનું. ત્યાં તો હળી મૂકીને સરપંચ પાસે પૂગી ગયો. એ કે સરપંચ હવન બહુ મોટો કર્યો. અને સરપંચે તો એક હટીને કઈડમાં પાટું માર્યો અને ઉલાડી સત્ય કાંઈ જ નાખ્યું. પાછું કે સોરી હું અમેરિકાથી આવું છું. સરપંચ એક ભાઈને કે આને મુંબઈ લઈ જા અને અમેરિકા ભેગો કરી દે આને. કાંઈ ના હું તારી નાખી છું. અમેરિકાના દીકરા થઈ ગયા છો એ કે. અને ત્યાંથી એવડે નીકળી ગયો. હા ઘણી વાર ખરે ટાઈમે છે ને માણસના ખોપરાની માલિપા બુતી હોય ને એ કામ આવે, ચોપડામાં કામ ન આવે. એક ગામ, એ ગામની માલિપા કોઈ સાધુ નહીં, કોઈ બ્રાહ્મણ નહીં. ખરેખર ગામમાં સાધુ ન હોય, બ્રાહ્મણ ન હોય અને મંદિર ન હોય, એ ગામ તો શમશાન બરોબર ગણાય. હા મંદિર છે, સાધુ છે, બ્રાહ્મણ છે, એ ગામની સંસ્કૃતિના જતન કરવા વાળા છે. હા ખરેખર એ હોવા જોઈએ. એક ગામની મારી પાસે સાધુ બ્રાહ્મણ કોઈ નહીં. એમાં વળી કોઈને કથા કરવી હોય તો એક ગામમાં એક ભાઈ રહે. એ વળી શું કે ખબર, હવે બીજે ગામ સાધુ બ્રાહ્મણને કથા કરવા માટે હું બોલાવો છો, હું સૌને ચોપડી છે મારી પાસે, ચોપડીમાં વાંચી દઈશ તોય કથા થઈ જાય. તો ગામના કે કોઈ વાંચો નહીં. એટલે મારા બધું ગામમાં જઈને કથા વાંચી આવે ને 151 રૂપિયા લઈ આવે ને. ખરેખર માણસનું કર્મ હોય એ જ એને કરવું જોઈએ, બીજું ન કરાય. એ કઈ વાંધો પડે એમ. હા તો એમાં એક દી બન્યું એવું, એક અકલ મઠો માણસ, એને એક દી વિચાર આવી ગયો કે એની ઘરવાળીને કે હાલ ને આપણે કે ઘીરે કથા કરી. હા તો એ ઓલા માણસ પાસે ગયો કે મારે કથા એ કે ઘેરે કરવી સત્યનારાયણ. ઓલો કે કોઈ વાંધો નહીં. તો કે હું ઓલા ગામથી ભૂદેવને બોલાય. હવે કે ભૂદેવનું શું કામ છે. એ કે ઈ 251 એને દે, એના કરતા મને 151 દઈ જાય ને આખા ગામમાં હું કથા કરું. ન્યા હાલે ને તારે ન્યા નો હાલે. બોલો કે ભાઈ અમે કોઈ દી કથા કરી નથી એટલે તમને ચોખવટ કરી દઉં કે તમારે મને બધું કેવું પડશે. આ કથામાં કેમ વિધિ કરવી અમને ખબર ન હોય, અમારી 2 પેટીમાં કોઈ કથા કરી નથી. બોલો કે કોઈ વાંધો નહીં, હું હાંજે આવું છું. હાંજે ગયો એ ચોપડી લઈને, એ ન્યા જઈને બેઠો. ઓલાને કે અહીં બેસી જા, હું કહું એમ કરવાનું. કે ભલે. એટલે તરત જ ઓલો બેસી ગયો. એટલે આ કથા વાંચવા ગયો તો હું કે ખબર છે કે હાથમાં પાણી લ્યો. તો ઓલો બેઠો બેઠો કે હાથમાં પાણી લ્યો. એ કે તમે લ્યો. તો ઓલો કે તમે લ્યો. અકલ મઠો જેમ કેમ હમું બોલી જાય. ઓલો કે ભાઈ આ તમને કહું છું કે હું તમને કહું છું, આમાં ક્યાંક મારવો પડશે. એ કે મારે તમે મારવો પડશે. ઓલો કે આ થયો ઊભો. ત્યાં તો ઓલો કે હું આ થયો ઊભો. એલા કે રેવા દે. તો કે તું રેવા દે. તે જપાજપી થઈ, તે બગડાતી બોલી ઘરમાં. તે બાજતા છે ફળિયામાં વૈયા આવ્યા. અને ઓલો જે કથા વાંચવા વાળો હતો ને એને ઓલા અકલ મઠાએ ઊંધે કાંઈ જ નાખ્યો ફળિયામાં. હા તો એ પડી ગયો. તો એ અકલ મઠાની હોવે એવી હોય ને, હૈયા જેટલો લાજનો ઘૂંઘટો ટાણીને ઊભી શું કે ખબર છે. એ કે ભાઈ તમારે કેવું જોઈએ ને આ વિધિ ફળિયામાં થાય તો હું લીપી નાખત ને. એને એમ કે આ પાડી નાખ્યો એ વિધિ કરી.
હા, અને અકલ મઠો તો ત્યાંથી હાથમાં ઠેલી લઈને ગયો એ ગયો કે આ કથા વંચાય ને ભૂદેવ વાંચે છે બરોબર. કરતા હોય કીજીએ ઓર ન કીજીએ કાંઈ, માથું ગરી જાય શેવાળમાં અને ટાંગા રહી જાય બાય. ઘણી વાર માણસને જે કરવાનું હોય એ કામ જ પોતાએ કરવું જોઈએ. એક દિવસ એક ભાઈ જમતા હતા, એની ઘરવાળી પીરસતી હતી, શાક આપે ને રોટલી આપે ને છાશ નો વાટકો ભરી દે. ઓલો બેઠો બેઠો જમે, એમાં ટપાલી આવ્યો, તે ટપાલીએ તાર આપ્યો. તો એ જમતા જમતા ઓલો તાર વાંચી અને રોવા માંડ્યો. અરે રે કે બાઈએ તો અચાનક વિદાય લઈ લીધી. હવે એની ઘરવાળી ઉભી હું કે હવે જે ખાવાનું હતું એ થઈ ગયું, તમે ખાઈ લ્યો નહીં કે વધારે રોહ તો હમણાં માણસો ભેગા થઈ જાય કે હમણાં હું જટ જમી લઉં પછી જે કઈ કરવું હોય મોં વાળો. અરે કે બા બિચારા હું ભેગું લઈ ગયા ને આ જગતમાં આમ જોવો ને માણસ જન્મે એને ક્યારે વયું જવાનું પડે કાંઈ ખબર ન પડે. ઓલી બાઈ વળી ડોળા કાઢે. હવે એ તમારી બા એક જ થોડા મર્યા છે કે દુનિયામાં બધાને ઘણા બા મરી ગયા. તે ઓલો જમતો જાય ને રોતો રોતો પછી છેલ્લે એને કીધું ઈ કે આ મારી બા નહીં તારી બા ગુજરી ગયા એનો તાર આવ્યો. ત્યાં તો બાઈ રાડો રાડ થઈ પડે, કારણ કે પોતા ઉપર આવ્યું ત્યારે વહમું લાગ્યું. મોંઘવારીએ માજા મેલીને કપરો આવ્યો કાળ, સુખી થવાનો સરળ રસ્તો ઓછા બાળ જય ગોપાલ. વસ્તીનો વધારો થયો પાણી પેલા બાંધો પાળ, ઉગરવાનો એક ઉપાય ઓછા બાળ જય ગોપાલ. હમણાં એક ભાઈ કે મારી છોકરી એટલી બધી હોશિયાર છે એ કે બધું એને મેં શીખવાડ્યું છે અને એટલી બધી ચોખ્ખાઈ રાખે કે નાવાનો હાબુ હોય એ બીજા હાબુથી ધોઈને પછી નાય. પણ કે આ મોંઘવારીમાં એક મેં એને ખાલી રસોઈ બનાવતા નથી શીખવાડ્યું. એ રસોઈ બનાવવાનું તો મેં જોઈએ એમ કઈ એ તમારી દીકરી પૈણી થોડી રેકડી આંખશે. અમારે એક મિત્ર છે દામોદરભાઈ. હા, દામોદરભાઈ એક દી ટીવી લઈ આવ્યા. ટીવી લઈ આવ્યા તો એટલું બધું બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી, પણ એટલું બધું ફૂલ મૂકીને બેઠેલા જાણી ગામમાં કોઈ લગ્ન હોય ને ખોયડામાં ભૂંગરા બાંધતા હોય એટલું ધબધબાટી બોલાવે. આખા લતામાં ખબર પડી ગઈ કે આ શું છે. એ કે દામોદરભાઈ ટીવી લઈ આવ્યા, દામોદરભાઈ ટીવી લઈ આવ્યા. જે 20,000 ના કલરિંગ ટીવી લઈ આવ્યા હતા ખબર નહોતી પડી, અને આ દામોદરભાઈ બ્લેક એન્ડ વ્હાઈટ લઈ આવ્યો હતો પણ આખા ગામમાં ખબર પડી ગઈ. બોલો, ચાળો પાળો માંથી બધા ભેગા થયા. એમાં કોઈએ કીધું એ કે દામોદરભાઈ ટીવી તમે લઈ આવ્યા એ બરોબર છે, પણ એ કે તમે પેંડા ન ખવડાવ્યા એનું કારણ શું? ત્યાં તો દામોદરભાઈ કે ટીવી ઉતાર ચડે છે, પેંડા થોડા ઉતાર ચડે. ત્યાં ખબર પડી કે આ ઉતાર લઈ આવ્યો એમ. તે બીજે જે ટીવી માં બસ અડધો જ ફોટો આવે ને અડધું એમને કાળું ધબ છે. જેની પાસે લઈ આવ્યો તો ન્યા ગયો. ઈ કે તમારું ટીવી હું લઈ ગયો છું આજ તો કે અડધું આમાં જ દેખાય છે, અડધું તો એમને ધબ આવે છે. એ કે પૈસા પૂરા આપી દેવો તેથી ચોખ્ખું કરી દેશે. એટલું ફોલ્ટ કરીને આપેલું. હા, એને કઈ મોંઘવારી થોડી નડે એમ. એક ભાઈ એક હાઈલા જતો હતો એનો મિત્ર ગોરચંદભાઈ જાજાદીએ ભેગો થયો. આવો આવો ગોરચંદભાઈ કા. એ કે દરરોજ આપણે મંદિરે ભેગા થઈ જતા, હમણાં 15 દિવસ કેમ મંદિરે નથી દેખાતા? કઈ કામકાજમાં છો? કે ના ના કામ એવું કઈ નથી. તો કેમ મંદિરે નથી આવતા? ગોરચંદભાઈ કે હમણાં નવા બૂટ લીધા છે. હા, મંદિરે આવું દે કે કોક બચાવીને વીવ દે. એ કે આપડા બચાવીને વહી જાય પછી હું કોક ને જૂના પહેરીને કઈ રાખું એમને. હા, મંદિરે જઈને ઘણા માણસ છે ને એ દર્શન નો લાભ લે છે ને ઘણા બૂટ લેવાનો લાભ લે છે. હા, મંદિરે જાતા વાર નથી લાગતી, 10 જ મિનિટ થાય છે, પણ મંદિરે જવું જોઈએ એવો વિચાર આવતા 60 વર્ષ વયા જાય છે. હા, સારું કામ કરતા વાર નથી લાગતી, સારું કામ કરવું જોઈએ એવો વિચાર આવતા ઘણી વાર 60 ચોમાહા અળગોઠિયા મારીને વયા જાય છે. તો પરમાત્માને પ્રાર્થના તો ઈ કરજો કે વિચારો હારા આપે. ઘણા સવારમાં ઉઠીને એની ઘરવાળીને કે ચા આપ જલ્દી ગરમા ગરમ. વળી એની ઘરવાળી કે હમણાં થઈ જાય કે, અને તમને ખબર છે ને આ છોકરાઓના કપડા લેવાના છે નાન તેને. ઈ કે ઈ બધું થઈ જાય, તું ચા પા નહીં તો હમણાં કોકને બટકાવી દેવું. આપણને એમ થાય કે આ તો સવારમાં ઉઠીને કોકને બટકાવવા જ ઉભા થાય છે. હા, પણ કોકના દુઃખ જોઈ અને તમારી આંખની માલિપાથી જેથી આહોડા પડવા માંડે તેથી તમે એમ માનજો કે ધર્મના માર્ગે છો. ભલે તમે પૂજા પાઠ ન કરતા હોય, અને કોકને દુઃખી જોઈને જેથી તમને દાંત આવે તેથી નક્કી કરી લેજો કે હવે પતન છેટું નથી.
આ થોડાક દીમાં જ પૂરું થઈ જાય. કોકની આંખોના આહુડા જોઈ અને દિલની માલિપા માણસને દયા આવી જવી જોઈએ તો એ ભક્તિનો એક માર્ગ છે, ભક્તિનો એક પ્રકાર છે. આ એક ભાઈને લગ્ન થયા તેની ઘરવાળીને કે મારો સ્વભાવ તો એટલો બધો લોભીઓ છે, હું તને ચોખવટ કરી દઉં કે મારાથી ખર્ચ થઈ શકતું નથી, હું રૂપિયા વાપરી ન હગું એવો મારો સ્વભાવ છે, લે આ તને ટૂંકમાં કહી દઉં. એની ઘરવાળી કે કોઈ વાંચો નહીં, વાપરીશ હું. તું તારે એ ગધા મજૂરી કર્યા રાખીને એ વાપરવામાં તને પૂગવા નહીં દઉં. બોલો આવું માણસ મળી જાય ને ટૂંકા કાઢ નાખે. મારો એક મિત્ર છે વસંત. આમ તો ઘણા વર્ષ થઈ ગયા આપણા દેશમાં સંત નથી થયા પણ વસંત થયા છે. હા, એ વસંત વળી નોકરી કરતો તો એ શેઠ એનાથી વધે એવો. એક દી શેઠ ને વસંત કે શેઠ કે 20-25 વર્ષ ત્યાં તમારામાં હું નોકરી કરું છું, મારે હવે માથે ધોળા આવી ગયા, કોઈ દી દિવાળીએ તમે બોનસ મને નથી આપ્યો. વસંતના શેઠ કે એમાં શું હાલે, 50 રૂપિયા કાળા કરાવીને આવજે. હા, બોનસ દીધું નહીં તું તારે કે આ વાલ રિયા પાછા કાળા કરાવી નાખ એટલે વળી પાછા થોડા થઈ જાય માગી લેજે, બાકી બોનસ નહીં મળે. મારી કંપનીમાં એ કે કોઈ દી કોઈને બોનસ નથી દીધું, મારા છોકરાને દિવાળીએ પાન ખાવા નથી દેતો એ તને બોનસ દઉં. હા, એક ભાઈ એની ઘરવાળીને કે નાતા એ કે મારા લુગડા હાથી થઈ જાય, એ કે હું નાઈ નીકળું તા 2 ટાંકા મારવાના છે. અને એની ઘરવાળી અમુક ની દેવી હોય, લુગડું તૂટી ગયું હોય, પેન્ટ તૂટી ગયું હોય તો સફેદ પેન્ટ હોય ને એમાં પાછળ લીલા થીગડા મારે. એક ભાઈ તો ગરમ થઈ ગયું, એની ઘરવાળીને કે આ સફેદ પેન્ટ છે અને લીલા થીગડા મરાય, એ કે તમને ખબર ન પડે એક્સિડન્ટ ન થાય. ઓલો નાવા બેઠો તો એની ઘરવાળીને કે મારા લુગડા હાથી દઈ જાય, વળી એની ઘરવાળી હાથમાં હાંસીને રહોડા પાસે ઊભી હાથ પાડીને હું કે ખબર છે, એ કે તમારા લગ્ન નહોતા થયા તેથી કોણ હાથી દેતા? તો ઓલો બાથરૂમમાં બેઠો કે એ કે તેથી નવા પહેરવાના પૈસા હતા. હું આવ્યા પછી કોઈ દી સારું લુગડું અમે નથી પહેર્યું. પણ માણસના જીવનની માલિપા મેલ મેલાતું માલિયા ભલે હોય બાઠું બગીચા, પણ જેને ભૂંડી મળે ભામીની એને હક નો આવે. હા, ભલે મેલ મેલાતું હોય, ઘરના ઉદ્યોગ હોય, કારખાના હોય, ગાડીઓ હોય, કાર હોય પણ સંસ્કાર હોય ને એની મજા છે. આ કાર હોય છે, સંસ્કાર નથી હોતા. ઘરમાં ફૂલદાનીની જરૂર નથી, ખાનદાનીની જરૂર છે. હા, મેલ મેલાતું માળિયા ભલે હોય જેને બાખુન બગીચા, પણ જેને ભૂંડી મળે ભામીની એને હક નો આવે. હા, સ્ત્રી છે ને એ તો તારે તો પુરુષનું નામ ઇતિહાસના પાને અમર કરી દે. હા, સ્ત્રી તો કરુણાની દેવી છે. વિસાવદરમાં શંકર ભગવાનના મંદિર પાસે રતુભાઈ બારોટ અમારા ખાસ સ્નેહી કવિ, એ રતુભાઈ બારોટ ત્યાં ઉભેલા અને એક ભિખારીણ બાઈ, 2 છોકરા, 1 છોકરી, એક અપંગ પુરુષ એ ત્યાંથી નીકળ્યા. એ શંકર ભગવાનના મંદિર પાસે પૂગ્યા પણ છોકરા એટલા બધા તોફાની, એક છોકરો તો બારીએ ટીંગાઈ ગયો. રતુભાઈ બારોટે ભિખારીણ બાઈને કીધું બેન આ છોકરાને દારો દે, આ પડશે તો દવાખાને નહીં પૂગો. હા, હેમરેજ થઈ જાય, તમે રૂપિયા ક્યાંથી કાઢશો? તે ઓલી બાઈ એટલું બોલી હતી કે ભાઈ એ મારું નથી માનતા છોકરા. તો રતુભાઈ કે મેં એને કીધું એ કે તો આ તારા ધણીને કે ઈ દારો દે. પણ તારા ધણીને કે ઈ દારો દે એટલા શબ્દ રતુભાઈ બારોટના મોઢામાંથી નીકળ્યા ને ભિખારણી બાઈની આંખમાં જળજળી આવી ગયા. અને ભિખારણી બાઈ એટલું બોલી હતી કે ભાઈ આ છોકરા રહ્યા ને ઈ મારા નથી, આ છોકરી રે ઈ મારી નથી, આ અપંગ પુરુષ રહ્યો ઈ મારો ધણી નથી. તો કે આ છે શું? રતુભાઈ બારોટે એક કવિતા લખી કે એક ગીત ભિખારણી ગાતી હતી, ઈ તો કરુણાના પ્યાલા પાતી હતી. એક ગીત ભિખારણી ગાતી હતી, પ્રભુ તારા પેટને બાપુ હાજા નરવા રાખે, ટાટા ટુકડા હાટું ઈ તો અનગળ આશીષ ભાખે. કામના વિનાના નયન કિનારે, જેની આંખોની માલિપા વેમે નહોતો ને વિકારે નહોતો. કામના વિનાના નયન કિનારે ગંગા જમના છલકાતી હતી. એક ગીત ભિખારી ગાતી હતી. એ બાઈની આંખમાંથી ગંગા અને જમનાના નીર જેટલી પવિત્રતા નીતરતી હતી. સૌભાગ્યના ચિહ્નો એને કોઈ કપાળે નહોતા. ઉઘાડા છોરું અને અપંગ પતિને છતી આંખે જોતા. એના કપાળની માલિપા સૌભાગ્યના કોઈ ચિહ્નો નહોતા. પણ આ છોકરા
એ છોકરી અપંગ પુરુષ એ મારા નથી. નજર સામે ઉભા છે ને બાઈ એમ કહેતી હતી કે આ મારા નથી. સૌભાગ્યના ચિહ્નો એને કોઈ કપાળે નહોતા, ઉઘાડા છોરું અને અપંગ પતિને છતી આંખે જોતા, શોભાગણની ચૂંદડી તેદી વાયરામાં વિખરાતી હતી, એક ગીત ભિખારણી ગાતી હતી. સ્નેહનો ચાંદલો દીઠો નહીં એનો કોઈએ કોરા કપાળે, એના કપાળની માલિપા ચાંદલો નહોતો, પણ રતુભાઈ બારોટ કવિ એમ કે છે ચાંદલો હતો. એ કવિ કે મેં જોયો, જગતને નહોતો દેખાણો, કારણ કે કવિ તો પ્રકૃતિને ખોળે જીવન જીવનારો. સ્નેહનો ચાંદલો દીઠો નહીં એને કોઈએ કોરા કપાળે, પણ ધ્યેયની ધૂળનો સેથો પ્રભુએ ઠાંયો તો વાળે વાળે. બાઈના જીવનની માલિપા કાંઈક ધ્યેય હતો. કંકણ કરના કંથની યાદે એ અડવી ક્યાં ઓળખાતી હતી, એક ગીત ભિખારણી ગાતી હતી. બન્યું તું એવું કે એક કાંડાની માલિપા ભીખ માંગવાની જોડી હતી, એટલે એ કાંડામાં બંગડી પહેરી છે કે નથી પહેરી દેખાતી નથી, અને એક કાંડું છે એ ઓલા અપંગ પુરુષે એ બાઈનું કાંડું પકડ્યું હતું, એટલે એમાં બંગડી પહેરી છે કે નથી પહેરી એ દેખાતું નહોતું. સ્નેહનો ચાંદલો દીઠો નહીં એનો કોઈએ કોરા કપાળે, પણ ધ્યેયની ધૂળનો સેથો પ્રભુએ ઠાંયો તો વાળે વાળે. કંકણ કરના કંઠની આડે એ અડવી ક્યાં ઓળખાતી હતી, એક ગીત ભિખારણી ગાતી હતી. એ તો કરુણાના પ્યાલા પાતી હતી, એક ગીત ભિખારણી ગાતી હતી. એ બાઈ એમ કહેતી હતી ભાઈ 45 વર્ષની મને ઉંમર થઈ ગઈ, પણ સંસાર કેવો હોય ને એ સપનામાં મેં કોઈ દી જોયું નથી. અને બાઈ એમ કહેતી હતી પ્રભુ મારા પેટને ખાતર ટાટો ટુકડો આપો, બેનબા કહીને હામે ઊભી પકડી ઝાપો. આશા અને નિરાશા વચ્ચે એની આંખલડી અકળાતી હતી, એક ગીત ભિખારણી ગાતી હતી. ત્યાં આશા અને નિરાશા બે આટા મારતી હતી, કોઈ મને બટકું રોટલો આપશે, કોઈ મને ઝાકારો દઈને કાઢી મૂકશે, કોઈ આપે કે ન આપે ઉર્થી આશીષ દેતી હતી. પ્રભુ હવનું ભલું કરે એમ ઠંડા કલેજે કહેતી હતી. ભટકે ઘરો ઘર ધાનને ખાતર એની મમતા ચક્ષુ મંડાતી હતી, એક ગીત ભિખારણી ગાતી હતી. એ તો કરુણાના પ્યાલા પાતી હતી, એક ગીત ભિખારણી ગાતી હતી. મેલું ઘેલું તનડું લાગે સુકાઈ ગયેલો સાઠો, સદભાવનાના શબ્દે શબ્દે એ ભાવથી ભણતી પાઠો. શરીર હાવ ઉકાઈ ગયું તું, મોઢાની માલિપા તેજ નહોતું, હાવ દુબળું શરીર, ચીથરે હાલ લુગડા, પણ એ બાઈ કેવી લાગતી હતી. મેલું ઘેલું તનડું લાગે સુકાઈ ગયેલો સાઠો, સદભાવનાના શબ્દે શબ્દે ભાવથી ભણતી પાઠો. ત્રણેય છોરુના તોફાન જોઈ અને એ ખીજ વગર ખીજાતી હતી, એક ગીત ભિખારણી ગાતી હતી. છોકરા તોફાન કરતા હતા, બાઈ ખારી થતી હતી, પણ છોકરા માટે અંદરથી ભારોભાર પ્રેમ નીતરતો હતો. ખીજ વગર ખીજાતી હતી, એ ગીત ભિખારણી ગાતી હતી. અને બનતું તું એવું, કોઈ માણા આવીને ટાઢી રોટલી આપે ને તો એ બાઈ 3 બટકા કરીને 2 છોકરાને ને 1 છોકરીને આપીને એમ કે બેટા આ ગરમ છે, આ ખાઈ જાવ. અને ટાઢા રોટલા ટાઢા ટુકડા કોઈ આપે, એ બાઈ ભિખારણી છે ને એ પોતાની જોડીની માલિપા નાખતી હતી. પણ રતુભાઈ બારોટે એમ કીધું કે બેન તું કહેશ કે આ છોકરા મારા નથી, આ છોકરી મારી નથી, આ અપંગ પુરુષ રહ્યો એ મારો પતિ નથી, તો આ બધું છે હું. તઈ બાઈએ વાત કરી કે અદબ વાત તો એ હતી, પેટ પોતાના નહોતા, અનાથને ઉગાડવા એને ગણ્યા હતા પેટના પોતા. બાઈની આંખમાં આહુડા આવી ગયા ની બાઈ એમ કહેતી હતી ભાઈ આ 2 છોકરા રહ્યા ને એ ધાંગધ્રા રેલવે સ્ટેશનમાં મારી બેનપણી એક ભિખારણી હતી, આ છોકરા એના છે, એ ભિખારણી મારી બેનપણી હતી ને ગુજરી ગઈ. છોકરા નિમાણા થઈ ગયા, આંખની માલિપા જળજળિયા આવી ગયા. તઈ મેં છોકરાઓને માથે હાથ મૂકીને બાઈ કે મેં એમ કીધું તમારી માં ગુજરી ગઈ તો શું છે ભાઈ, હું તમારી માં છું, હાલો બેટા મુંડાહોમાં મારા ભેગા વયા આવો, હું માગીને તમને ખવડાવીશ. એ 2 છોકરા એક રેલવે સ્ટેશન ધાંગધ્રાનું છે ત્યાંથી લઈને હું આવી વિસાવદરના રેલવે સ્ટેશનમાં અપંગ પુરુષને આ છોકરી રહીને એને એ અપંગ પુરુષની ઘરવાળી એ ભીખ માગીને ગુજરાન હલાવતા હતા. થોડાક દી પહેલા આ અપંગ પુરુષની ઘરવાળી ગુજરી ગઈ. આ અપંગ પુરુષનું કોઈ કાંડું ન પકડે, કોઈ એને બાવડું ન ચાલે, હાલી ન શકે. બાપ દીકરી નિરાશ થઈ ગયા. મેં એમ કીધું કે આ તો ઈશ્વરના ઘરની વાત છે, ઉગે એ હાથને કોઈ વાતો નહીં, મુંજાઓમાં થાવું તો એ થઈ ગયું, હાલો તમે મારા ભેગા વયા આવો. એટલે આ વૃદ્ધ પુરુષને હું મારા કાંડે એનો હાથ પકડાવી અને બધે ફેરવું છું. આ મારો ધણી નથી ભાઈ, આ દીકરી મારી નથી, આ છોકરા મારા નથી.
અજબની વાત તો એ હતી, એ પેટ પોતાના નહોતા, અનાથને ઉગારવા એને ગણ્યા હતા પેટના પોતા. રતુભાઈ બારોટ કે ધીરુભાઈ એ બાઈની વાત સાંભળી અને મારી આંખમાં જળજળી આવી ગયા ની કે મેં ભિખારી બાઈને એટલું કીધું તું, માં, બેન, બાપા, તારા જેવી 8-10 બાઈઓ આ દેશમાં હોય ને તો આ દેશમાં અનાથ આશ્રમ ન થાય. અજબની વાત તો એ હતી, પેટ પોતાના નહોતા, અનાથને ઉગારવા એને ગણ્યા હતા પેટના પોતા. એ ભિખારણની ભાવના જોઈને તેથી આપણી સંસ્કૃતિ શરમાતી હતી. એક ગીત ભિખારણી ગાતી હતી, એની પાસે સંસ્કૃતિ ઝાંકી લાગતી હતી. સ્નેહને સાદે, કરુણાને નાદે, એનું ગળા વગરનું ગીત. એ બાઈ બોલતી હતી તો હાથ રૂંધાઈ જતો હતો, હાથ ફાટી જતો હતો. સ્નેહને સાદે, કરુણાને નાદે, એનું ગળા વગરનું ગીત. અને દુખિયારીના મુખે દેખ્યું નહીં સુખનું કદીએ સ્મિત. પણ એ કરુણાની દેવી કઠોર સાધનાને રંગે ઈ રંગાતી હતી. એક ગીત ભિખારણી ગાતી હતી. એ તો કરુણાના પ્યાલા પાતી હતી. એક ગીત ભિખારણી ગાતી હતી કે મેં રતુભાઈ કે જોયું એની પાસે મૂડીમાં શું છે, પણ આમ નજર કરીને તો એના કર્મમાં એ એક જ હતું, ભાંગ્યું તૂટ્યું પાત્ર. મૂડી ગણો કે મરણ મૂડી એક જ હતું માત્ર. એ બાઈ જે તૂટેલ ચપેલું લઈ અને ભીખ માગતી હતી એની મૂડી કયો, મરણ મૂડી કયો, આ બધું આમાં આવી ગયું. એના કર્મમાં એક જ હતું, ભાંગ્યું તૂટ્યું પાત્ર. મૂડી ગણો કે મરણ મૂડી એક જ હતું માત્ર. ગરીબીમાં પણ દિલની અમીરી એના ચહેરામાં ચિતરાતી હતી. એક ગીત ભિખારણી ગાતી હતી. એ તો કરુણાના પ્યાલા પાતી હતી. એક ગીત ભિખારણી ગાતી હતી. એ ભિખારી કુટુંબે વહી ગયું. રતુભાઈ બારોટે ઘરે વહી ગયા. આટલી કવિતા લખી પછી એને એમ થયું કે આ કવિતા મારે પૂરી ક્યાં કરવી. કદાચ તમને આ વાત માનવામાં નહીં આવે, એ અડધી રાતનો ગજર ભાંગેલો રતુભાઈ બારોટ વિસાવદરની બજારની માલિપા એ ભિખારીને ગોતવા માટે નીકળ્યા. વિચાર કરો એ કવિ કેવો હોય છે. આખી બજારમાં આટો માર્યો, ક્યાંય ભિખારી જોવામાં ન આવ્યા અને રેલવે સ્ટેશને ગયા. એક સાહેબ ઓળખીતા, કેમ બારોટ કે અહીંયા હતા ને? એ કે કોઈ ભિખારી અહીંયા આવ્યા છે? એ કે 2 છોકરા હતા, એક છોકરી હતી, એક અપંગ પુરુષ હતો, એક બાઈ હતી. એ સાહેબે રતુભાઈને કીધું કે અહીં તો ઘણા ભિખારી ઉતા હતા છાપરાની બહાર, જોવો ને જરાક. રતુભાઈ બારોટ કે રાતે 1 વાગે ચાંદાના અંજવાળે મેં જઈને જોયું ને તો આખું કુટુંબ હૂતું હતું. પણ કેવી રીતે હૂતું હતું? એક બાજુ અપંગ પુરુષ હૂતું હતો, એની બાજુમાં 2 છોકરા હૂતા હતા, એની બાજુમાં છોકરી હૂતી હતી, અને આ બાજુ છેલ્લે ભિખારીની બાઈ હૂતી હતી. પડખા વગી હૂતી હતી, પણ એનો હાથ છે એ છોકરીના માથા ઉપર હતો. પણ એને પાથરું તું શું, એને ઓઢ્યું તું શું? રતુભાઈ બારોટ લખે છે કે ગહન આભનું ગોદડું આનંદથી એને ઓઢ્યું હતું. ઓઢવાનું આપ હતું. ગહન આભનું ગોદડું આનંદથી એને ઓઢ્યું હતું. અને વસુંધરાની વાહલી પથારીમાં એ કુટુંબ કબીલું પહોંચ્યું હતું. ધરતીનું પાથરણું હતું ને આપનું ગોદડું હતું. ગહન આપનું ગોદડું આનંદથી એને ઓછું હતું. વસુંધરાની વાલી પથારીમાં આખું કુટુંબ કબીલું પહોંચ્યું હતું. પણ દાસ રતુ કે સપનામાં પણ એને 100 આશીષો અપાતી હતી. એક ગીત ભિખારણી ગાતી હતી. એ તો કરુણાના પ્યાલા પાતી હતી. એક ગીત ભિખારણી ગાતી હતી. જે ભીખ માગી અને પોતાનું પેટ ભરે એને ભિખારી કહેવાય, પણ જે ભીખ માગી અને બીજાના પેટ ભરે ને એને આ જગત સંતના બિરદ આપે છે. લુગડા ભલે ગમે એવા પહેર્યા હોય, પણ ભીખ માગી અને બીજાને ખવડાવે એને આ દેશ સંતના બિરદ આપે છે. લુગડાથી સાધુ નથી થવાતું. ભીખ માગીને આપણા સંતોએ જો પરબ વાવડી દેવીદાસ બાપુના અમરમાં 12 ગાઉ સુધી જોડી ફેરવી અને રક્ત પીટિયાઓને ખવડાવતા અને રક્ત પીટિયાઓને નવડાવતા એને જગત કાયમ માટે યાદ કરે. હા, સારું જીવન હોય ને એને જગત કોઈથી ભૂલતી નથી. અને કદાચ માણા ખરાબ કામ કરે ને અબજોપતિના દીકરા હોય ને ત્રીજી શેરીઓમાં ખબર ન હોય કોણ રીએ છે. હા, એના નામ હોય પોલીસ સ્ટેશનમાં. ઇતિહાસમાં ન હોય, પોલીસ સ્ટેશન નામ હોય, અહીંયા ફોટા રાખે છે. હવે ગોતવામાં હેલા પડે. હા, ગમે ત્યાં ગોતી હગાય એમ. હા, એક મકાન માલિક ગમે ત્યારે એના ભાડુત હોય એને ઢગલાવ્યા કરે. હે કે તમે આ તો અમે હારા છે, તમને અહીંયા રહેવા દેશે. એક જણો દેખતી ગરમ થઈ ગયો, રહેવા દઈશ તો એ કે હું તો ધર્માથી રહેવા દેશ. ભાડું 3 મહિનાનું એડવાન્સ લઈ લે.
હા પછી ઈવડો ઈ પાછું મકાન માલિક ટેપ ફૂલ મૂકીને બેઠો ને એમાં કેસેટ વાગતી હોય તારે રહેવું ભાડાના મકાનમાં. ભાડા રહેતા હતા એ બહાર નીકળી ગયા કે અમને મકાન નહીં જડે તો કુબા વાળીને રહેવું, બાકી આ કેસેટ અમને તો ઝેર થઈ ગઈ. અરે ઓલો કે ભાઈ હું ભજન પ્રેમી છું, તો કે ધીમું રાખવું, અમે આ સાંભળી નથી શકતા, અમે ભાડે રહી તમને